નીકળો અમાર ઘરેથી. અરે નીકળી જાઓ ને, કેટલી બદબુ આવી રહી છે. જો તમે લોકો અહીં આવ્યા છો તો ઓછામાં ઓછું નાઈને તો આવતા. ચાચીએ મને અને મારા નાના ભાઈને ધક્કો માર્યો. અમે બંને સંભાળી શક્યા નહીં અને લથડીને જમીન પર પડવાના જ હતા કે ત્યાં જ પાછળથી પિતાજી અમને પકડી લીધા. તેમણે અમને સંભાળી તો લીધા હતા, પરંતુ તેમની આંખોમાં તો દુઃખ હતું અને લાચારી. તેમણે અમારા બંને તરફ જોયું અને પછી ધીમેથી પૂછ્યું, શું થયું ભાભી? તે મોં બગાડીને બોલી, અહીં આવવાનો તો બહુ શોખ છે ને? અહીં આવતા પહેલાં ઓછામાં ઓછું અમને નવડાવી તો લાવતા. પિતાજીની આંખો શર્મથી ઝૂકી ગઈ. મારું નામ દિવ્યા છે. અમારું એક નાનું ઘર હતું જેમાં હું મારા પિતાજી, મા અને મારા નાના ભાઈ રવિ સાથે રહેતી. અમારું ઘર બહુ મોટું નહોતું, પરંતુ તેમાં પ્રેમ બહુ હતો. ઘરની દિવાલો જૂની હતી, છત પણ કેટલી જગ્યાઓથી તૂટેલી. ચોમાસાના દિવસોમાં ક્યારેક ક્યારેક પાણી પણ ટપકવા લાગતું, પરંતુ તેમ છતાં અમને અમારું ઘર બહુ સારું લાગતું હતું, કારણ કે એ જ અમારી આખી દુનિયા હતી. મારા પિતાજીની શહેરમાં સાયકલ રિપેર કરવાની એક નાની દુકાન હતી. સવારે બહુ વહેલા ઉઠીને તે દુકાન માટે નીકળી જતા અને સાંજે મોડા ઘરે પાછા આવતા હતા. દિવસભર તડકામાં બેસીને મહેનત કરતા હતા, ત્યારે જઈને ઘરનો ખર્ચ ચાલતો. અમારી આર્થિક સ્થિતિ બહુ સારી નહોતી, પરંતુ પિતાજીએ ક્યારેય અમને અહેસાસ ન થવા દીધો કે તે પરેશાન છે. તે હંમેશા અમારી સામે હસીને જ વાત કરતા. મારા નાના ભાઈનું નામ રવિ હતું. તે મારાથી 2 વર્ષ નાનો હતો. અમે બંને એક જ સ્કૂલમાં ભણતા હતા અને રોજ સાથે સ્કૂલે જતા હતા. અમારી સ્કૂલ શહેરમાં હતી, જ્યારે ઘર શહેરથી ઘણું દૂર. એટલા માટે સ્કૂલે જવામાં બહુ જ પરેશાની થતી. ક્યારેક કોઈ રિક્ષા મળી જતી હતી તો ક્યારેક નહોતી મળતી. કેટલી વાર તો એવું થતું કે અમે બંનેને કેટલાય કિલોમીટર પગપાળા ચાલવું પડતું. ઉનાળામાં તડકો એટલો તેજ હતો કે માથું ભમવા લાગતું અને શિયાળામાં ઠંડા પવનથી હાથ પગ થીજી જતા. પરંતુ તેમ છતાં અમે બંને ભણવાનું છોડતા નહોતા, કારણ કે પિતાજી હંમેશા કહેતા કે ગરીબીમાંથી બહાર નીકળવાનો સૌથી સારો રસ્તો ભણતર જ છે. એટલા માટે ભલે ગમે તેટલી પરેશાનીઓ હોય, અમે રોજ સ્કૂલે જતા. કેટલી વાર રસ્તામાં બીજા બાળકોને તેમના માતા પિતા ગાડીમાં મૂકવા આવતા હતા. તેમને જોઈને મન થોડું ઉદાસ થઈ જતું, પરંતુ પછી હું મારી જાતને સમજાવી લેતી હતી કે દરેકની જિંદગી એક સરખી નથી હોતી અને આપણે આપણી મહેનત પર ભરોસો રાખવો જોઈએ. એક દિવસ પિતાજીના નાના ભાઈએ અમને પોતાના ઘરે બોલાવ્યા. પિતાજી આ સમાચાર સાંભળીને બહુ ખુશ હતા, કારણ કે તે પોતાના નાના ભાઈને બહુ પ્રેમ કરતા હતા. તેમણે હંમેશા તેને દીકરાની જેમ માન્યો હતો. બાળપણથી લઈને આજ સુધી દરેક મુશ્કેલીમાં તેનો સાથ આપ્યો હતો. એટલા માટે જ્યારે પણ ત્યાંથી બોલાવણું આવતું, પિતાજી ના પાડી શકતા નહોતા. તે દિવસે માએ અમારા સૌથી સારા કપડાં કાઢ્યા. જોકે તે કપડાં પણ બહુ સાધારણ હતા, પરંતુ માએ તેને સાફ કરીને સારી રીતે ઇસ્ત્રી કરી અને અમને પહેરાવ્યા. પછી અમે બધા તૈયાર થઈને કાકાના ઘરે પહોંચ્યા. તેમનું ઘર બહુ મોટું અને આલીશાન હતું. ઊંચી દિવાલો, મોટો ગેટ, મોંઘી ગાડીઓ અને અંદર દરેક પ્રકારની સુવિધા. તે અમારા ઘરથી બિલકુલ અલગ દુનિયા જેવું લાગતું. જેવા અમે ગેટની અંદર પહોંચ્યા, મારા ચાચી અમને જોઈ લીધા. તેમણે પહેલાં તો મને જોઈ, પછી રવિને જોયો અને અચાનક તેમનો ચહેરો બગડી ગયો. તે ગુસ્સામાં અમારી તરફ આગળ વધ્યા અને બોલ્યા, નીકળો અમારા ઘરથી. કેટલી બદબુ આવી રહી છે તમારા લોકોમાંથી. નહાતા નથી કે શું? તેમનો અવાજ એટલો તેજ હતો કે ઘરમાં હાજર બાકીના લોકો પણ અમારી તરફ જોવા લાગ્યા. હું અને રવિ તો ગભરાઈ ગયા. અમને સમજ જ ન આવ્યું કે અમે શું ભૂલ કરી દીધી છે. ત્યારે જ તેમણે અમને ધક્કો દઈ દીધો. અમારું સંતુલન બગડી ગયું અને અમે બંને પાછળ પડવાના જ હતા કે ત્યાં જ પિતાજીએ દોડીને અમને સંભાળી લીધા. હું પિતાજીના ચહેરા તરફ જોઈ રહી હતી. તેમના ચહેરા પર દુઃખ સાફ દેખાઈ રહ્યું હતું, પરંતુ તેમ છતાં તેમણે બહુ શાંત અવાજમાં પૂછ્યું, શું થયું ભાભી? અમારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે કે શું? ચાચીએ તિરસ્કાર ભરેલી નજરોથી અમને જોયા અને બોલી, અમારા ઘરે આવવાનો બહુ શોખ છે તમને, પરંતુ ઓછામાં ઓછું નાહી ધોઈને તો આવ્યા કરો. કેટલી બદબુ આવી રહી છે. આખા ઘરનો માહોલ ખરાબ કરી દીધો તમે લોકોએ. તેમની વાતો સાંભળીને મારું માથું શરમથી ઝૂકી ગયું. મેં મારા કપડાને સૂંઘીને પણ જોયું, પરંતુ મને તો કોઈ બદબુ નહોતી આવી રહી. હું સમજી ગઈ કે તે અમને નીચા દેખાડવા માટે એવું કહી રહ્યા છે.
મારી માની આંખોમાં આંસુ આવી ગયા, પરંતુ તેમણે કંઈ ન કહ્યું. પિતાજી પણ ચૂપ રહ્યા. તેમની આંખોમાં શરમ સાફ દેખાઈ રહી હતી. કદાચ તેમને પોતાના માટે નહીં, પરંતુ અમારા માટે દુઃખ થઈ રહ્યું હતું, કારણ કે તેમના બાળકો કોઈ પણ ભૂલ વગર અપમાનિત થઈ રહ્યા હતા. માએ અમારો હાથ પકડ્યો અને કંઈ પણ બોલ્યા વગર અમને ત્યાંથી પાછા લઈ આવી. આખા રસ્તે કોઈ કંઈ ન બોલ્યું. ઘરે પહોંચ્યા પછી પણ ઘરમાં અજીબ સન્નાટો હતો. હું વારંવાર વિચારી રહી હતી કે ચાચી અમને આટલી નફરત કેમ કરે છે. આખરે અમે તેમનું શું બગાડ્યું હતું? અસલમાં આનું કારણ બહુ જૂનું હતું. મારા પિતાજીએ પોતાની પસંદગીથી લગ્ન કર્યા હતા અને આ જ વાત મારા દાદાજીને બિલકુલ પસંદ આવી નહોતી. તે ઈચ્છતા હતા કે પિતાજી તેમની પસંદગીની છોકરી સાથે લગ્ન કરે, પરંતુ પિતાજીએ માને પસંદ કરી અને આ જ વાત દાદાજીના દિલમાં ખૂંચી ગઈ. તેમણે પોતાના ગુસ્સામાં આવીને પોતાની આખી મિલકત પોતાના નાના દીકરા એટલે કે મારા કાકાજીના નામે કરી દીધી અને પિતાજીને માત્ર એક નાનું ઘર આપ્યું હતું, જે શહેરથી ઘણું દૂર હતું. દાદાજીએ પોતાની નારાજગી વસિયતમાં કાઢી. પિતાજી ઈચ્છતા તો લડી શકતા હતા, પોતાનો હિસ્સો માંગી શકતા હતા, પરંતુ તેમણે એવું કંઈ ન કર્યું. તે ચૂપચાપ બધું છોડીને અલગ થઈ ગયા. તેમણે ક્યારેય દાદાજી સાથે દલીલ ન કરી અને ન તો પોતાના નાના ભાઈથી કોઈ ફરિયાદ કરી, પરંતુ એ નિર્ણયની સજા આજે અમે બધા ભોગવી રહ્યા હતા. અમારી પાસે પૈસાની તંગી હતી. અમારી નાની નાની જરૂરિયાત માટે પણ વિચારવું પડતું, જ્યારે કાકા અને ચાચી બહુ આરામની જિંદગી જીવી રહ્યા હતા. મારી ચાચી બહુ ઘમંડી સ્ત્રી હતા. તેમને પોતાના પૈસા અને મોટા ઘરનું બહુ ઘમંડ હતું. તે હંમેશા અમને ગરીબ હોવાનો અહેસાસ કરાવતા રહેતા. મને તેમના ઘર જેવું બિલકુલ પસંદ નહોતું, કારણ કે દર વખતે ત્યાં જઈને અમારે કોઈને કોઈ અપમાન સહન કરવું પડતું. પરંતુ પિતાજી પોતાના નાના ભાઈને બહુ પ્રેમ કરતા. તે આજે પણ તેને એ જ નજરથી જોતા હતા, જેવી રીતે બાળપણમાં જોતા. તેમને આશા હતી કે એક દિવસ બધું ઠીક થઈ જશે અને પરિવાર ફરીથી પહેલા જેવો થઈ જશે. એટલા માટે ભલે ગમે તેટલી બેઇજ્જતી કેમ ન સહન કરવી પડે, તે પોતાના ભાઈ માટે તેના ઘરે ચાલ્યા જતા હતા. અને કદાચ આ જ તેમની સૌથી મોટી સલાઈ પણ હતી અને સૌથી મોટી નબળાઈ પણ. હું તો ધીમે ધીમે મોટી થવા લાગી અને હવે મને દુનિયાની ઘણી બધી વાતો સમજ આવવા લાગી. બાળપણમાં જે વાતો માત્ર અજીબ લાગતી, હવે તેમની પાછળનું સત્ય પણ સમજ આવવા લાગ્યું હતું. પહેલાં મને લાગતું હતું કે લોકો અમને પસંદ નથી કરતા, પરંતુ હવે મને સમજાઈ ગયું હતું કે ગરીબી માત્ર ખિસ્સું ખાલી નથી કરતી, પરંતુ કેટલાય લોકોની નજરમાં ઇન્સાનની કિંમત પણ ઓછી કરી દે છે. મેં બહુ નાની ઉંમરમાં એ અનુભવી લીધું હતું કે ગરીબ હોવું એ માત્ર પૈસાની કમી નથી, પરંતુ કેટલી વાર ઇજ્જતની કમી પણ બની જાય છે. લોકો તમારા કપડાથી તમને માપે છે, તમારા ઘરથી તમારી હેસિયત નક્કી કરે છે, તમારી પાસે કેટલા પૈસા છે એ જ હિસાબે તમારી સાથે વાત કરે છે. આ બધું જોઈને મને દુઃખ પણ થતું હતું અને ગુસ્સો પણ આવતો હતો, પરંતુ આ જ ગણતરીએ મારા અંદર કંઈક કરી દેખાડવાની આગ પણ પેદા કરી દીધી હતી. હું મારી માને અવારનવાર પરેશાન જોતી હતી. તે બહારથી ભલે ને ગમે એટલી સામાન્ય દેખાવાનો પ્રયત્ન કરતી, પરંતુ હું તેમની આંખોમાં છુપાયેલી ચિંતા સાફ વાંચી લેતી. ક્યારેક ઘરના ખર્ચની ચિંતા હોતી, તો ક્યારેક મારા ભણતરની અને ક્યારેક રવિની ફીની. કેટલી વાર રાત્રે જ્યારે તેમને લાગતું હતું કે હું ઊંઘી ગઈ છું, ત્યારે તે પિતાજી સાથે ધીમે ધીમે ઘરની પરેશાનીઓ વિશે વાત કરતી અને ચૂપચાપ બધું સાંભળતી રહેતી. એક દિવસ મેં માને પૂછ્યું કે આખરે દાદાજી આપણા લોકોથી આટલી નફરત કેમ કરતા હતા? ત્યારે માં થોડી વાર ચૂપ રહી અને પછી ધીમે ધીમે મને આખી વાત જણાવવા લાગી. તેમણે જણાવ્યું કે જ્યારે તેમના લગ્ન થયા હતા અને તે પહેલી વાર દાદાજીના ઘરે ગઈ હતી, ત્યારે ત્યાં કોઈએ તેમનું સ્વાગત નહોતું કર્યું. દાદાજી તો તેમને જોતા પણ નહોતા. ઘરના બાકીના લોકો પણ દરેક વાતમાં તેમની ખામીઓ કાઢતા રહેતા હતા. માં ભલે ગમે તેટલું સારું કામ કરી લે, કોઈને ક્યારેય કંઈ સારું લાગતું નહોતું. અસલમાં દાદાજીએ પિતાજીના લગ્ન પોતાના એક સંબંધીની બહેન સાથે નક્કી કરી રાખ્યા હતા. તે ઈચ્છતા હતા કે પિતાજી એ જ છોકરી સાથે લગ્ન કરે, પરંતુ પિતાજીને મારી માં પસંદ હતી અને તેમણે પોતાની મરજીથી તેમની સાથે લગ્ન કરી લીધા હતા. બસ આ જ વાત દાદાજીને એટલી ખરાબ લાગી ગઈ કે તેમણે ક્યારેય માનો સ્વીકાર જ ન કર્યો. માં બધું જણાવતા જણાવતા હસી તો રહી હતી, પરંતુ તેમની આંખોમાં છુપાયેલો દર્દ હું સાફ જોઈ શકતી હતી.
તેમણે પોતાની જિંદગીમાં ઘણું બધું સહન કર્યું હતું, માત્ર એટલા માટે કારણ કે તેમણે એ માણસ સાથે લગ્ન કર્યા હતા જેને તે પ્રેમ કરતી હતી. મને આ વાત બહુ ખોટી લાગતી હતી, કારણ કે માએ કોઈનું શું બગાડ્યું? તેમણે તો માત્ર પોતાના પતિનો સાથ આપ્યો હતો, પરંતુ છતાં તેમને સજા મળતી રહી. અને આ જ વાતે મને એ પણ શીખવ્યું કે કેટલી વાર મા બાપ પણ પોતાના બાળકો સાથે ખોટું કરી બેસે છે. આ વાત મને સૌથી વધારે દાદાજીની એ વસિયતને જોઈને અનુભવાઈ હતી, જેમાં તેમણે પોતાના મોટા દીકરાને લગભગ કંઈ જ આપ્યું નહોતું. હું વિચારતી હતી કે જો કોઈ પિતા પોતાના બાળકોને સરખો પ્રેમ કરે તો પછી આવું કેવી રીતે કરી શકે? પરંતુ કદાચ ગુસ્સો અને અહંકાર કેટલી વાર ઇન્સાનને આંધળો બનાવી દે છે. સમય વીતતો ગયો. હવે હું કોલેજમાં પહોંચી ચૂકી હતી. મારા માટે કોલેજ જવું કોઈ સપના જેવું હતું, કારણ કે અમારા પરિવારમાં બહુ ઓછા લોકો આટલે સુધી ભણી શક્યા. હું જાણતી હતી કે મારા ભણતર પરના ઘરના બહુ પૈસા ખર્ચ થઈ રહ્યા છે, એટલા માટે હું દરરોજ વધુ મહેનત કરતી. જ્યારે પણ હું માને પરેશાન જોતી તો તેમની પાસે બેસી જતી અને તેમનો હાથ પકડીને કહેતી, માં તું બિલકુલ ચિંતા ન કરીશ. એક દિવસ તારી દીકરી ખૂબ ભણશે ગણશે અને કંઈક બનીને બતાવશે. પછી આપણે આવા નહીં રહીએ. પછી તારે કોઈની સામે ઝૂકવું નહીં પડે. મારી વાત સાંભળીને માની આંખોમાં ચમક આવી જતી. તે પ્રેમથી મારા માથા પર હાથ ફેરવતી અને કહેતી કે હા દીકરી, મને તારા પર પૂરો ભરોસો છે. તું બસ મને લગાવીને ભણ, બાકી બધું ઠીક થઈ જશે. તેમની આ વાતો સાંભળીને મને વધુ હિંમત મળતી હતી. મારું પૂરું ધ્યાન ભણવા પર હતું. મને ન તો હરવા ફરવાનો શોખ હતો, ન તો ફાલતુ વાતોમાં સમય બગાડવો સારો લાગતો હતો. જ્યારે મારી કોલેજની છોકરીઓ કલાકો સુધી બેસીને ફેશન અને છોકરાઓની વાતો કરતી હતી, ત્યારે હું લાઇબ્રેરીમાં બેસીને પુસ્તકો વાંચતી હતી, કારણ કે મને ખબર હતી કે મારા સપના સુધી પહોંચવાનો રસ્તો માત્ર મહેનતથી જ થઈને જાય છે. કોલેજમાં એક છોકરો હતો જે અમારા જ ક્લાસમાં ભણતો. એક દિવસ તેને ભણતરને લગતી કોઈ વાતમાં પરેશાની થઈ રહી હતી, તો તેણે મને એક સવાલ પૂછ્યો. મેં તેને સમજાવી દીધો. જ્યારે તેને સમજાઈ ગયું તો તેણે હસીને મને થેન્ક યુ કહ્યું. મેં પણ બસ માથું હલાવીને જવાબ આપી દીધો અને મારા ભણવામાં લાગી ગઈ. તે દિવસ પછી મેં તેના પર કોઈ ધ્યાન ન આપ્યું અને સાચું કહું તો હું તેને લગભગ ભૂલી જ ગઈ હતી, કારણ કે મારી પાસે આવી વાતો માટે સમય નહોતો. પરંતુ મને નહોતી ખબર કે તે મને ભૂલી શક્યો નહોતો. કદાચ તે જ દિવસથી તેણે મને નોટિસ કરવાનું શરૂ કરી દીધું હતું અને મને આ વાતનો બિલકુલ અંદાજો નહોતો કે કોઈ મને પણ પસંદ કરવા લાગ્યું છે, કારણ કે મારું ધ્યાન માત્ર મારા પુસ્તકો અને મારા સપના પર હતું. હું બસ એટલું જાણતી હતી કે મને મારા પરિવારની જિંદગી બદલવી છે અને આના માટે મને ગમે તે ભોગે સફળ થવાનું છે. ધીમે ધીમે વખત ગુજરવા લાગ્યો અને મને બિલકુલ ખબર નહોતી કે મારી જિંદગી એક નવા વળાંક તરફ આગળ વધી રહી છે. અને થોડા દિવસ પછી એક એવી વાત થઈ જેની મેં બિલકુલ પણ આશા નહોતી રાખી. તે દિવસે હું કોલેજથી પાછી આવી હતી અને હંમેશાની જેમ પોતાના રૂમમાં જઈને પુસ્તકો કાઢીને ભણવા બેસવાની હતી, પરંતુ ત્યાં જ મેં જોયું કે માના ચહેરા પર કંઈક અલગ જ ખુશી હતી. તે રસોડામાં કામ કરી રહી હતી અને વારંવાર હસી પણ રહી હતી. મને થોડું અજીબ લાગ્યું, એટલા માટે હું તેમની પાસે ચાલી ગઈ અને પૂછ્યું, માં શું વાત છે? આજે તમે આટલા ખુશ કેમ લાગી રહ્યા છો? મારી વાત સાંભળીને તેમણે કામ કરતાં કરતાં મારી તરફ જોયું અને બોલી, દિવ્યા, તારા માટે એક બહુ સારા ઘરથી માંગવું આવ્યું છે. તેમની વાત સાંભળીને હું થોડી ક્ષણો માટે ચૂપ રહી ગઈ, કારણ કે મેં ક્યારેય આ વિશે વિચાર્યું જ નહોતું. મેં નવાઈ પામીને પૂછ્યું, કોણ લોકો છે? તો માં બોલી, આપણા જ મોહલ્લામાં રહે છે, બહુ સારા લોકો છે અને કદાચ તેમનો છોકરો તારી કોલેજમાં જ ભણે છે. આ સાંભળતા જ મારા મગજમાં અચાનક એ જ છોકરો આવ્યો જેણે થોડા સમય પહેલાં મારી પાસે ભણતરનો એક સવાલ પૂછ્યો હતો અને પછી મને થેન્ક યુ કહ્યું હતું. હું તેનું નામ પણ નહોતી જાણતી અને ન તો મેં ક્યારેય તેની સાથે ફરીથી વાત કરી હતી, પરંતુ ના જાણે કેમ એ જ ચહેરો મારી સામે આવી ગયો. માં કંઈક બીજું જ કહી રહી હતી, પરંતુ થોડીવાર સુધી વિચારતી રહી. પછી મેં મારી જાતને સંભાળી અને સાફ શબ્દોમાં કહ્યું, માં, હું અત્યારે લગ્ન કરવા નથી માંગતી. મારી વાત સાંભળીને માં થોડી હેરાન થઈ. તેમણે પૂછ્યું, કેમ નથી કરવા માંગતી? મેં વગર કોઈ ખચકાટે કહ્યું, કારણ કે હું અત્યારે ભણવા માંગુ છું, પોતાના પગ પર ઊભી રહેવા માંગુ છું.
હું પહેલાં કંઈક બનવા માંગુ છું અને સૌથી જરૂરી વાત, હું તમારા લોકો માટે કંઈક કરવા માંગુ છું. મેં મારી આખી જિંદગી ગરીબી જોઈ છે અને હવે હું તેને બદલવા માંગુ છું. અત્યારે લગ્ન વિશે વિચારવાનો મારો કોઈ ઈરાદો નથી. માં મારી વાતો સાંભળતી રહી. પછી બોલી, દીકરી, તારી ઉંમરની છોકરીઓ તો હવે લગ્ન કરી રહી છે. કેટલી તો બાળકોની માં પણ બની ગઈ છે. તારે પણ હવે તારી જિંદગી વિશે વિચારવું જોઈએ. મેં કહ્યું, માં, મારી જિંદગી માત્ર લગ્ન નથી. મારા પણ કંઈક સપના છે. હું તેમને પૂરા કરવા માંગુ છું. પરંતુ માં પોતાની વાત પર અડી રહી. પછી તેમણે કહ્યું કે તારા કાકાના દીકરા રાઘવના પણ તો લગ્ન થઈ રહ્યા છે. તેની ઉંમર પણ તારી આસપાસ જ છે. તેમની આ વાત સાંભળીને હું ચોંકી ગઈ. મેં પૂછ્યું, શું રાઘવના લગ્ન થઈ રહ્યા છે? તમને કેવી રીતે ખબર? ત્યારે માં બોલી, તેમના લગ્નનું આમંત્રણ આવ્યું છે. આવતા મહિને લગ્ન છે અને આપણે બધાને બોલાવ્યા છે. આ સાંભળતા જ મારા મનમાં જૂના જખમ ફરીથી તાજા થઈ ગયા. મને ચાચીની વાતો યાદ આવવા લાગી. તેમનું અમને ઘરેથી ધક્કો મારીને કાઢવું યાદ આવ્યું. તેમનું અમારી મજાક ઉડાવી યાદ આવ્યું. અને બધી બેઇજ્જતી યાદ આવવા લાગી જે અમે વર્ષો સુધી સહન કરી. મેં તરત જ માને કહ્યું કે આપણે લોકો ત્યાં નહીં જઈએ. મારી વાત સાંભળીને માએ પૂછ્યું, કેમ નહીં જઈએ? મેં કહ્યું, કારણ કે લોકોએ આપણી સાથે ક્યારેય સારો વ્યવહાર નથી કર્યો. તેમણે હંમેશા આપણને નીચા દેખાડ્યા છે. હવે જ્યારે તેમના દીકરાના લગ્ન છે તો તેમણે માત્ર દેખાવ માટે બોલાવ્યા છે. હું ત્યાં બિલકુલ પણ જવા નથી માંગતી. માં કંઈક કહે તે પહેલાં જ પિતાજી પણ ઘરે આવી ગયા અને તેમણે અમારી વાત સાંભળી લીધી. પછી તેમણે શાંત અવાજમાં કહ્યું, દિવ્યા, ભલે ગમે તે હોય, તે મારો નાનો ભાઈ છે. તેને બોલાવ્યા છે તો આપણે જવું જોઈએ. મેં પિતાજી તરફ જોયું અને કહ્યું, પરંતુ પિતાજી, શું તમને યાદ નથી તેમણે આપણી સાથે કેવો વ્યવહાર કર્યો હતો? શું તમને યાદ નથી કે કેટલી વાર આપણને અપમાનિત કરવામાં આવ્યા? શું તમે એ પણ ભૂલી ગયા કે જ્યારે આપણને સૌથી વધારે પોતાના લોકોની જરૂર હતી ત્યારે બધાએ આપણાથી મોં ફેરવી લીધું હતું? મારા અવાજમાં દર્દ હતું, પરંતુ પિતાજી છતાં પણ હસ્યા અને બોલ્યા, બેટા, સંબંધો તૂટી જવાથી કોઈ ફાયદો નથી થતો. જો તેમણે બોલાવ્યા છે તો આપણે જવું જોઈએ. આખરે તે આપણો પરિવાર છે. તેમની વાત સાંભળીને હું વધુ કંઈ ન બોલી શકી, કારણ કે હું જાણતી હતી કે પિતાજી પોતાના ભાઈને કેટલો પ્રેમ કરે છે. ભલે સામેવાળો તેમની સાથે ગમે તેટલું ખોટું કેમ ન કરે, તે સંબંધો નિભાવવાનું નહોતા છોડતા. માએ પણ કહ્યું કે નિર્ણય થઈ ચૂક્યો છે, આપણે બધા લગ્નમાં જઈશું. આ સાંભળીને હું ચૂપ થઈ ગઈ, કારણ કે મને ખબર હતી કે હવે કંઈ પણ કહેવાનો કોઈ ફાયદો નથી. પછી માએ ફરીથી માંગાની વાત છેડી અને પૂછ્યું કે આખરે તારો નિર્ણય શું છે? હું તેમની તરફ ફરી અને સાફ શબ્દોમાં કહ્યું, માં, જ્યાં સુધી મારી એક્ઝામ્સ ચાલી રહી છે ત્યાં સુધી આ વિશે મારી સાથે કોઈ વાત નહીં કરે. અને જ્યાં સુધી આ માંગાની વાત છે તો મારી તરફથી ના છે. હું અત્યારે લગ્ન કરવા નથી માંગતી. મને માત્ર મારા ભણતર પર ધ્યાન આપવું છે અને હું મારા નિર્ણયથી પાછળ નહીં હટું. આ કહીને હું ત્યાંથી ઊભી થઈ ગઈ અને પોતાના રૂમમાં ચાલી ગઈ. પરંતુ તે રાત્રે હું મોડે સુધી જાગતી રહી, કારણ કે એક તરફ એ માંગવું હતું જેના વિશે હું કંઈ પણ નહોતી જાણતી અને બીજી તરફ કાકાના ઘરે થનારા લગ્ન હતા જ્યાં જવાનું મારું બિલકુલ પણ મન નહોતું. મને એવું લાગી રહ્યું હતું કે આવનારા દિવસો મારી જિંદગીમાં કંઈક એવું લઈને આવવાના જ જેની મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી. અને પછી આખરે એ દિવસ પણ આવી ગયો જે દિવસે અમારે રાઘવના લગ્નમાં જવાનું હતું. સાચું કહું તો મારું ત્યાં જવાનું બિલકુલ પણ મન નહોતું. હું તો શરૂઆતથી જ આ લગ્નમાં જવાના વિરોધમાં હતી, કારણ કે મને પહેલાંથી જ ખબર હતી કે ત્યાં જઈને અમને કોઈ સન્માન નથી મળવાનું. પરંતુ પિતાજીને નિર્ણય કરી લીધો અને તેમના નિર્ણય આગળ અમે કંઈ કહી શકતા નહોતા. હું કેટલી વાર વિચારતી હતી કે આખરે પિતાજી પોતાના નાના ભાઈને આટલો પ્રેમ કેમ કરે છે, જેણે તેમને ક્યારેય ન સમજ્યા, જેણે ક્યારેય તેમનો સાથ ન આપ્યો, જેની વજહથી અમારા લોકોને વારંવાર અપમાન સહન કરવું પડ્યું. પરંતુ કદાચ પિતાજીનું દિલ બહુ સાફ હતું. તે સંબંધોને નિભાવતા જાણતા હતા. ભલે સામેવાળો તેમની કદર કરે કે ના કરે, તે હંમેશા પોતાના સંબંધોને બચાવવાની કોશિશ કરતા હતા. લગ્નના દિવસે માએ અમારા માટે જેટલા સારા કપડાં હતા એ જ કાઢી દીધા. મારી પાસે એક સાધારણ સૂટ હતો અને રવિએ પણ પોતાના જૂના પરંતુ સાફ કપડાં પહેરી લીધા. પિતાજીએ પોતાનું સૌથી સારું શર્ટ પહેર્યું જે હવે થોડું જૂનું થઈ ચૂક્યું હતું.
છતાં પણ તેમણે તેને ખૂબ જ પ્રેમથી પહેરી રાખ્યો હતો. અમે બધા તૈયાર થઈને લગ્નમાં જવા માટે ઘરેથી નીકળી પડ્યા. જ્યારે અમે મેરેજ હોલમાં પહોંચ્યા તો તેની ભવ્યતા જોઈને હું થોડી ક્ષણો માટે રોકાઈ ગઈ. તે ખૂબ જ મોટો અને આલીશાન હોલ હતો. ચારે તરફ રંગબેરંગી લાઇટો લાગેલી હતી. ફૂલોથી એટલી સુંદર સજાવટ કરવામાં આવી હતી કે આખું વાતાવરણ કોઈ ફિલ્મ જેવું લાગતું હતું. ચારે તરફ હસી ખુશીનો માહોલ હતો. લોકો મોંઘા કપડાં પહેરીને આવેલા હતા. મહિલાઓના ઘરેણાં ચમકી રહ્યા હતા અને પુરુષો પણ ખૂબ જ સલીકાથી તૈયાર થઈને ફરી રહ્યા હતા. ચારે તરફ ખાવાની સુગંધ ફેલાયેલી હતી. જાત જાતના પકવાન બનેલા હતા અને લોકો તેના વખાણ કરી રહ્યા હતા. હું મારા પરિવાર તરફ જોઈ રહી હતી. અમે બધા ખૂબ જ સાધારણ કપડામાં હતા અને બાકીના લોકોથી બિલકુલ અલગ દેખાઈ રહ્યા હતા. પરંતુ છતાં પણ અમે ચૂપચાપ એક તરફ જઈને બેસી ગયા. તેમના ચહેરા પર ખુશી સાફ દેખાઈ રહી હતી. દૂરથી જોવા પર બધું ખૂબ જ સારું લાગતું હતું, પરંતુ મારા મનમાં એક અજીબ સરખી બેચેની હતી. મને લાગી રહ્યું હતું કે કંઈક ને કંઈક ચોક્કસ થશે. થોડી વાર પછી જમવાનું શરૂ થવાનું હતું ત્યારે જ મારો નાનો ભાઈ રવિ આજુબાજુ જોવા માટે ઊભો થઈને થોડો આગળ જવા લાગ્યો. ત્યારે જ મેં જોયું કે કાકી અમારી તરફ આવી રહ્યા છે. તેમને જોતાં જ મારા મનમાં જૂની વાતો ફરીથી તાજી થઈ ગઈ. તે અમારી પાસે આવ્યા અને તેમના ચહેરા પર એ જ અભિમાન સાફ દેખાઈ રહ્યું હતું. પણ તેમણે ધીમા પરંતુ ટોણા મારતા અવાજમાં કહ્યું, તમે લોકો અહીં કેમ બેઠા છો? બીજી તરફ જઈને બેસી જાઓ. અહીં એટલા મોટા મોટા મહેમાનો બેઠા છે. જો તમે લોકો અહીં જ બેઠા રહેશો તો લોકો શું કહેશે? તેમની વાત સાંભળીને હું ચૂપ રહી ગઈ. પરંતુ તેમણે આ વાત અહીં જ પૂરી ન કરી. તે આગળ બોલ્યા, અમને ખૂબ ગમ્યું કે તમે લોકો આવ્યા, પરંતુ હવે તમે લોકો ત્યાં જઈને જમી લો અને પછી ઘરે ચાલ્યા જાઓ. તેમના અવાજમાં સાફ સાફ અનુભવાઈ રહ્યું હતું કે તે અમને ત્યાં જોવા નહોતા માંગતા. તેમની વાતો સાંભળીને મારું લોહી ઉકળી ઉઠ્યું, પરંતુ હું કંઈ ન બોલી, કારણ કે હું ત્યાં કોઈ તમાશો કરવા નહોતી માંગતી. મેં મા તરફ જોયું. તેમની આંખોમાં દર્દ સાફ દેખાઈ રહ્યું હતું. તે થોડી ક્ષણો સુધી તો ચૂપ બેસી રહી, પછી અચાનક ઊભા થઈ ગયા અને બોલ્યા, ચાલો અહીંથી. તેમના ચહેરા પરથી સાફ લાગતું હતું કે તેમનું દિલ પૂરી રીતે તૂટી ચૂક્યું છે. આમ બધા કંઈ પણ કહ્યા વગર ત્યાંથી ઊભા થઈ ગયા અને બહાર આવી ગયા. રસ્તા આખો કોઈ કંઈ ન બોલ્યું. ઘરે પહોંચ્યા પછી પણ ઘરમાં સન્નાટો છવાયેલો રહ્યો. મા પોતાના રૂમમાં ચાલ્યા ગયા અને હું જાણતી હતી કે તે અંદરથી ખૂબ જ દુઃખી છે, પરંતુ તેમણે છતાં પણ પિતાજીથી કોઈ ફરિયાદ ન કરી, કારણ કે તે જાણતા હતા કે આમાં પિતાજીની કોઈ ભૂલ નહોતી. તે પોતે પણ તો દર વખતે એ જ આશા લઈને જતા હતા કે કદાચ આ વખતે તેમને પોતાનાપણાનો અહેસાસ થશે, પરંતુ દર વખતે તેમને નિરાશા જ મળતી. થોડી વાર પછી મેં જોયું કે પિતાજી ઘરની બહાર સીડીઓ પર એકલા બેઠા છે. તેમના ચહેરા પર ઉદાસી સાફ દેખાઈ રહી હતી. હું ધીમેથી જઈને તેમની પાસે ગઈ. થોડી વાર સુધી અમે બંને ચૂપ રહ્યા. પછી મેં તેમની તરફ જોયું અને પૂછ્યું, પિતાજી, તમે તમારા ભાઈને આટલો પ્રેમ કરો છો, તમે દર વખતે તેમના બોલાવા પર કેમ ચાલ્યા જાઓ છો, જ્યારે કે તમને ખબર છે કે ત્યાં આપણી કેટલી બદનામી થાય છે? તમને ખબર છે કે તે લોકો આપણને ક્યારેય પોતાના નથી માનતા, છતાં પણ તમે દર વખતે તેમની પાસેથી આશા કેમ રાખો છો? મારી વાત સાંભળીને પિતાજી થોડી વાર સુધી ચૂપ રહ્યા. તેમણે આકાશ તરફ જોયું અને પછી હળવા સ્મિત સાથે બોલ્યા, દિવ્યા, કારણ કે તે મારો નાનો ભાઈ છે. બાળપણમાં અમે બંને સાથે મોટા થયા છીએ, સાથે રમ્યા છીએ, સાથે ખાધું છે. હું તને કેવી રીતે ભૂલી જાઉં બેટા? ઇન્સાન ભલે ગમે તેટલો બદલાઈ જાય, પરંતુ દિલમાં સંબંધોની જગ્યા ક્યારેય ખત્મ નથી થતી. હું તેમની વાત સાંભળી રહી હતી, પરંતુ મારા મનમાં દર્દ હતું. મેં કહ્યું, પરંતુ પિતાજી, સંબંધો ફક્ત એક તરફથી નથી નિભાવવામાં આવતા. જો સામેવાળો વારંવાર તમને ઠુકરાવે તો પછી ક્યાં સુધી તેની પાછળ ભાગવું જોઈએ? તમારી આંખોમાં આજે જે દુઃખ છે તે મેં પહેલી વાર નથી જોયું. દર વખતે એવું જ થાય છે અને દર વખતે તમે ચૂપ રહી જાઓ છો. મારી વાત સાંભળીને પિતાજીએ મારા માથા પર હાથ ફેરવ્યો અને બોલ્યા, બેટા, જિંદગીમાં નફરત કરવી ખૂબ સરળ છે, પરંતુ પ્રેમ જાળવી રાખવો ખૂબ મુશ્કેલ હોય છે. હું મારા ભાઈ જેવો નથી બનવા માંગતો. જો તે મને ન સમજી શક્યો તો તેનો અર્થ એ જ નથી કે હું પણ તેને છોડી દઉં. તેમની વાત સાંભળીને મારી આંખો ભરાઈ આવી, કારણ કે તે સમયે મને અનુભવાયું કે મારા પિતાજી ફક્ત ગરીબ નહોતા,
પરંતુ દિલથી ખૂબ અમીર માણસ હતા. કદાચ આ જ કારણે દુનિયા તેમને સમજી શકતી નહોતી. પરંતુ હું તે દિવસ પછી તેમને પહેલાં કરતાં પણ વધારે સન્માન આપવા લાગી અને મનોમન એ વચન આપી રહી હતી કે એક દિવસ હું એટલી સફળ બનીશ કે કોઈ પણ માણસ મારા પિતાજીને ક્યારેય નાના સમજવાની હિંમત નહીં કરે. તે દિવસ પછીથી મેં પહેલાં કરતાં પણ વધારે મહેનત કરવાની શરૂ કરી દીધી. લગ્નમાં જે કંઈ પણ થયું તેણે મને અંદર સુધી હચમચાવી દીધી અને મેં મનોમન નક્કી કરી લીધું કે હવે હું મારી જિંદગી બદલીને જ રહીશ. હવે મારું પૂરું ધ્યાન ફક્ત અને ફક્ત ભણવા પર રહેવા લાગ્યું હતું. હું દરેકે વસ્તુથી દૂરી બનાવવા લાગી હતી જે મારો સમય બગાડી શકતી હતી. મારા માટે હવે ફક્ત એક જ વસ્તુ સૌથી વધારે જરૂરી હતી અને તે હતું પોતાનું સપનું પૂરું કરવું. સમય ધીમે ધીમે આગળ વધતો ગયો અને પછી મારી એક્ઝામ્સ આવી ગઈ. મેં દિવસ રાત એક કરીને તૈયારી કરી. ઘણીવાર તો એવું થતું કે હું ભણતા રાતના 2-3 વાગ્યા સુધી જાગતી રહેતી અને પછી સવારે વહેલા ઉઠીને ફરીથી ચોપડીઓ સામે બેસી જતી. મારી મહેનતનું પરિણામ ત્યારે મળ્યું જ્યારે રિઝલ્ટ આવ્યું. જવું કોલેજમાં રિઝલ્ટ જાહેર થયું, આખી કોલેજ હેરાન રહી ગઈ કારણ કે મેં આખી કોલેજમાં ટોપ કર્યું. જ્યારે મને આ સમાચાર મળ્યા તો થોડીવાર માટે મને પોતાના પર વિશ્વાસ ન આવ્યો. મારી આંખોમાં ખુશીના આંસુ આવી ગયા કારણ કે આ ફક્ત મારું નહીં પરંતુ મારા આખા પરિવારનું સપનું હતું. હું દોડીને ઘરે પહોંચી અને સૌથી પહેલાં સમાચાર મા અને પિતાજીને સંભળાવ્યા. મારી વાત સાંભળીને બંનેની આંખો ખુશીથી ભરાઈ આવી. રવિ તો ખુશીના મારિયા ઉછળવા લાગ્યો. તે વારંવાર કહી રહ્યો હતો કે મારી દીદી સૌથી હોશિયાર છે, મારી દીદી સૌથી આગળ નીકળી છે. તે દિવસે અમારા નાના એવા ઘરમાં જે ખુશી હતી તેને શબ્દોમાં વર્ણવવી મુશ્કેલ હતી. કોલેજ તરફથી મને સ્કોલરશિપ પણ મળી હતી અને આ અમારા માટે ખૂબ મોટી વાત હતી કારણ કે હવે આગળના ભણતરનો થોડો બોજ ઓછો થઈ ગયો. તે જ દિવસે મેં મારા પરિવાર સામે એક બીજી વાત મૂકી. મેં કહ્યું કે હું જજ બનવા માંગુ છું. મારી વાત સાંભળીને થોડી ક્ષણો માટે બધા લોકો ચૂપ થઈ ગયા. પછી માએ પૂછ્યું, સાચે જ બેટી? મેં હસીને કહ્યું કે હા માં, હું જજ બનવા માંગુ છું. હું એવો મકામ હાસિલ કરવા માંગુ છું જ્યાં લોકો મને મારી ઓળખથી જાણે, ન કે મારી ગરીબીથી. તે દિવસે પિતાજીએ મારા માથા પર હાથ રાખીને કહ્યું, જો તારું સપનું આ જ છે તો પૂરી મહેનતથી તેને પૂરું કર. હું આ સાંભળીને ખૂબ ખુશ થઈ અને તે જ દિવસથી મેં જજ બનવાની તૈયારી શરૂ કરી દીધી. હવે મારી જિંદગીનો ફક્ત એક જ મકસદ હતો અને તે હતો પોતાના સપનાને સાચું કરવું. હું રોજ કલાકો સુધી ભણતી, કાયદાની ચોપડીઓ વાંચતી, નોટ્સ બનાવતી, દરેક દિવસે કંઈક નવું શીખવાનો પ્રયત્ન કરતી. ધીમે ધીમે આ વાત આખા પરિવાર અને સંબંધીઓમાં ફેલાઈ ગઈ કે દિવ્યા જજ બનવા માંગે છે. પરંતુ જ્યાં કેટલાક લોકો ખુશ હતા ત્યાં મોટાભાગના લોકો મારી મજાક ઉડાવવા લાગ્યા. ઘણા લોકો હસતા હસતા કહેતા કે આને લાગે છે કે આ જજ બની જશે. અરે પહેલાં પોતાની ઓકાત તો જુઓ, પછી આવા મોટા સપના જોયા કરો. કેટલાક લોકો કહેતા કે મોટા મોટા સપના જોવાથી કંઈ નથી થતું અને જ્યારે આ સપનું તૂટશે ને ત્યારે આને અસલી દુનિયા સમજાશે. સૌથી વધારે વાતો મારી કાકી બનાવતા. તેમને તો જાણે મારા વિશે કંઈક ખરાબ કહેવાનું બહાનું જ જોઈતું હતું. તે લોકોની સામે કહેતા કે આ છોકરી તો જુઓ, આને લાગે છે કે આ જજ બની જશે. પહેલાં પોતાના ઘરની હાલત તો જુએ, પછી આવા સપના જોયા કરે. ઘણીવાર તો એટલી વાતો કહેતા કે જો તેમની જગ્યાએ કોઈ બીજું હોત તો કદાચ તૂટી જાત. પરંતુ મેં તેમની વાતોને ક્યારેય મારા દિલ પર લીધી જ નહીં કારણ કે હું જાણતી હતી કે જે લોકો પોતે કંઈ નથી કરી શકતા તે જ બીજાના સપનાની મજાક ઉડાવે છે. સાચું કહું તો તે સમયે મારા મા અને પિતાજીને પણ પૂરો ભરોસો નહોતો કે હું એટલી મોટી સફળતા હાસિલ કરી શકીશ. તે મને પ્રેમ ખૂબ કરતા હતા પરંતુ કદાચ તેમને ડર હતો ક્યાંક હું બહુ મોટી આશા લગાવીને પછીથી દુઃખી ન થઈ જાઉં. પરંતુ તેમણે ક્યારેય મારો ઉત્સાહ ન તોડ્યો. તે હંમેશા એ જ કહેતા કે મહેનત કરતી રહે, બાકી બધું ઉપરવાળા પર છોડી દે. અને કદાચ આ જ વાત મને સૌથી વધારે તાકાત આપતી. મેં નક્કી કર્યું હતું કે હું કોઈની વાતો પર ધ્યાન નહીં આપું કારણ કે મને ખબર હતી કે જો હું દરેકની વાત સાંભળવા લાગીશ તો ક્યારેય પોતાના લક્ષ્ય સુધી નહીં પહોંચી શકું. એટલા માટે મેં લોકોની વાતો સાંભળવાનું જ છોડી દીધું.
ફક્ત મારા કામ પર ધ્યાન આપતી હતી. સવારે સવારે વહેલા ઉઠી જતી. જ્યારે આખું મોહલ્લું સૂતું હોય ત્યારે હું ચોપડી લઈને બેસી જતી. ઘણીવાર તો શિયાળાની ઠંડી સવારમાં પણ હું ધાબળામાંથી નીકળીને ભણવા બેસી જતી. અને ઉનાળામાં પરસેવાથી રેપઝેપ થતી, પણ ચોપડીઓ સામે કલાકો સુધી બેસી રહેતી. દિવસભર ભણ્યા પછી પણ જ્યારે રાત થતી ત્યારે હું ફરીથી ભણવા બેસી જતી. ઘણીવાર માં કહેતા થોડો તો આરામ કરી લે, પરંતુ મને લાગતું કે અત્યારે આરામ કરવાનો સમય નથી, કારણ કે મારી પાસે ખોવા માટે કંઈ નહોતું, પરંતુ મેળવવા માટે ઘણું બધું હતું. ત્યારે બીજા લોકો મારા સપનાની મજાક ઉડાવી રહ્યા હતા, ત્યારે હું મારા સપનાને સાચું કરવાની તૈયારી કરી રહી હતી. જ્યારે બીજા લોકો મારી અસફળતાની વાતો કરી રહ્યા હતા, ત્યારે હું મારી સફળતાનો પાયો નાખી રહી હતી. અને મને પૂરો વિશ્વાસ હતો કે એક દિવસ એ જ લોકો જે મારી મજાક ઉડાવી રહ્યા છે, એ જ લોકો મારી સફળતાની વાર્તાઓ સંભળાવશે. એટલા માટે હું ચૂપચાપ મહેનત કરતી રહી અને મારી ચોપડીઓમાં ખોવાયેલી રહી, કારણ કે હવે મને ફક્ત એક જ વસ્તુ દેખાતી હતી, અને તે હતું મારું સપનું, જજ બનવાનું સપનું, જેને હું ક્યારેય પણ કોઈ પણ કિંમતે તૂટવા દેવા નહોતી માંગતી. હું અહીં મારા ભણતરમાં પૂરી રીતે લાગેલી હતી, અને ત્યાં કાકીના દીકરા રાઘવની પણ સરકારી નોકરી લાગી ચૂકી હતી. તેની નોકરી ખૂબ સારી માનવામાં આવતી હતી, અને તેની સેલરી પણ ઘણી વધારે હતી. આખા પરિવારમાં તેની નોકરીની ચર્ચા થતી રહેતી. કાકી તો જાણે ખુશીથી જમીન પર જ નહોતા ચાલતા. તેમને પોતાના દીકરા પર એટલું અભિમાન થઈ ગયું હતું કે તે જ્યાં પણ જતા બસ તેની જ વાતો કરતા રહેતા. કોઈ લગ્નમાં જાઓ તો રાઘવના વખાણ, કોઈ સંબંધીના ઘરે જાઓ તો રાઘવના વખાણ, કોઈ મહેમાન ઘરે આવી જાય તો રાઘવના વખાણ. તેમની પાસે જાણે કોઈ બીજો વિષય હતો જ નહીં. તે વારંવાર કહેતા કે મારા દીકરા જેવું કોઈ નથી. મારા દીકરાએ તો આખા ખાનદાનનું નામ રોશન કરી દીધું. તેનાથી આગળ કોઈ ન નીકળી શકે. જુઓ કેટલી મોટી નોકરી છે તેની, કેટલી સારી તનખા છે. લોકો તો તરસે છે આવી નોકરી માટે. અને પછી તે મારી તરફ ઇશારો કરીને હસવા લાગતા હતા. કહેતા કે કેટલા લોકોને તો મોટા મોટા સપના જોવાની આદત હોય છે. કોઈ જજ બનવા ચાલ્યું છે. અરે, અમારા આખા ખાનદાનમાં આજ સુધી કોઈ જજ નથી બન્યું, તો હવે શું બની જશે? મને તો તે દિવસની રાહ છે જ્યારે આના બધા સપના તૂટશે. ત્યારે જોજો કેટલી મજા આવશે. તેમની વાતો સાંભળીને મને ખૂબ ખરાબ તો લાગતું હતું, પરંતુ મેં ક્યારેય તેમની સામે કંઈ ન કહ્યું, કારણ કે મને ખબર હતી કે બહેસ કરીને હું મારો જ સમય બગાડીશ અને ખરાબ કરીશ. હું એ પણ જાણતી હતી કે લોકોને જવાબ શબ્દોથી નહીં, પરંતુ પોતાની સફળતાથી આપવો જોઈએ. એટલા માટે હું ચૂપચાપ પોતાની મહેનત કરતી રહી. મેં મારી પૂરી તાકાત ભણવામાં લગાવી દીધી. હવે મારી જિંદગીનો દરેક દિવસ લગભગ એક સરખો હોતો હતો. સવારે વહેલા ઉઠવું, ભણવું, નોટ્સ બનાવવી, જૂના પેપર સોલ્વ કરવા, અને પછી મોડી રાત સુધી ચોપડીઓ વચ્ચે બેસી રહેવું. ઘણીવાર તો એવું થતું કે મને સમયની પણ ખબર નહોતી પડતી, અને જ્યારે માથું ઊંચું કરીને ઘડિયાળ જોતી તો અડધી રાત વીતી ચૂકી હોતી હતી. પરંતુ છતાં પણ હું થાકતી નહોતી, કારણ કે મારી અંદર પોતાના સપનાને પૂરા કરવાની આગ હતી. ધીમે ધીમે સમય પસાર થતો ગયો, અને જોતામાં પૂરા 2 વર્ષ વીતી ગયા. આ 2 વર્ષમાં મેં ન કોઈ સંબંધીની પરવા કરી અને ન લોકોની વાતોની. મેં બસ મારી મંજિલને સામે રાખી અને તેની જ તરફ આગળ વધતી રહી. આખરે તે દિવસ પણ આવી ગયો જ્યારે મેં મારી મોટી એક્ઝામ આપી દીધી. એક્ઝામ આપીને બહાર નીકળી તો મારા દિલને સુકૂન હતું, કારણ કે મેં મારી તરફથી તો પૂરી મહેનત કરી હતી. મને લાગ્યું કે મેં જે કંઈ પણ વાંચ્યું હતું તેમાંથી મોટાભાગના પ્રશ્નો આવ્યા હતા, અને મેં સારું પેપર લખ્યું હતું. પરંતુ હવે બધું મારા હાથમાંથી નીકળી ચૂક્યું હતું. હવે ફક્ત રિઝલ્ટની રાહ જોવાની હતી, અને એ જ રાહ જોવી સૌથી મુશ્કેલ હોય છે. હું રોજ ઉપરવાળાને પ્રાર્થના કરતી હતી અને પોતાને સમજાવતી હતી કે જે થશે તે સારું જ થશે. આ દરમિયાન એક બીજી ખબર આખા પરિવારમાં ફેલાવા લાગી, જેને બધાને હેરાન કરી દીધા હતા. ખબર પડી કે રાઘવ પર ભ્રષ્ટાચારનો કેસ ચાલી રહ્યો છે. શરૂઆતમાં કોઈને વિશ્વાસ ન થયો, કારણ કે કાકી હંમેશા પોતાના દીકરાને દુનિયાનો સૌથી ઈમાનદાર અને સૌથી સારો માણસ ગણાવ્યો હતો. પરંતુ ધીમે ધીમે સચ્ચાઈ બધાની સામે આવવા લાગી. લોકોને ખબર પડી કે જે સરકારી વિભાગમાં રાઘવ કામ કરતો
ત્યાં તેણે સરકારી જમીન અને સરકારી સંપત્તિઓને કેટલા મોટા કારોબારીઓને વેચવાનો પ્રયત્ન કર્યો. એટલું જ નહીં, તેના પર લાંચ લેવાના પણ આરોપ લાગ્યા. મામલો એટલો મોટો હતો કે તપાસ શરૂ થઈ ગઈ અને વાત હવે કોર્ટ સુધી પહોંચી ચૂકી હતી. આખા પરિવારમાં આ જ વાતની ચર્ચા થવા લાગી હતી. પરંતુ કાકી હજી પણ આ વાતને છુપાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. તે દરેક વ્યક્તિને કહેતા કે તેમના દીકરાને ફસાવવામાં આવી રહ્યો છે અને તે બિલકુલ નિર્દોષ છે. પરંતુ લોકો બધું સમજી રહ્યા હતા, કારણ કે ધુવાણો ત્યાં જ નીકળે જ્યાં ક્યાંક ને ક્યાંક આગ હોય. જે લોકોની સામે તે ક્યારેય અભિમાનથી માથું ઊંચું કરીને ચાલતા, હવે એ જ લોકોની સામે તેમનો અવાજ ધીમો પડવા લાગ્યો હતો. જો કે તે હજી પણ પોતાની જૂની આદત નહોતા છોડી રહ્યા, પરંતુ તેમના ચહેરાની ચિંતા સાફ દેખાવા લાગી હતી. બીજી તરફ હું મારા રિઝલ્ટની રાહ જોઈ રહી હતી. દરેક સવારે ઉઠતા જ મારા મનમાં આ સવાલ આવતો કે આખરે પરિણામ ક્યારે આવશે? મેં મારી પૂરી મહેનત જે લગાવી દીધી હતી, હવે ફેસલો કિસ્મત અને ઉપરવાળાના હાથમાં હતો. મા પણ રોજ મંદિરમાં મારા માટે પ્રાર્થના કરતા. પિતાજી બહારથી શાંત દેખાતા, પરંતુ હું જાણતી હતી કે તે પણ એટલા જ બેચેન છે જેટલી હું હતી. રવિ તો દરેક દિવસે મને પૂછતો હતો કે દીદી, રિઝલ્ટ ક્યારે આવશે? દર વખતે હું હસીને કહી દેતી કે જલ્દી જ આવશે. પરંતુ સાચું તો એ હતું કે મારું દિલ પણ હવે ઝડપથી ધડકી રહ્યું હતું, કારણ કે આ ફક્ત એક રિઝલ્ટ નહોતું, આ મારા સપનાનો ફેસલો હતો. આ નક્કી કરવાનું હતું કે મારી વર્ષોની મહેનત મને ક્યાં લઈને જશે. એક તરફ રાઘવનો મામલો કોર્ટ સુધી પહોંચી ચૂક્યો હતો અને તેના ભવિષ્ય પર સવાલો ઊભા થઈ રહ્યા હતા, અને બીજી તરફ હું મારા ભવિષ્યના સૌથી મોટા ફેસલાની રાહ જોઈ રહી હતી. સમય જાણે રોકાઈ ગયો હતો અને હવે બધાની નજરો આવનારા દિવસો પર ટકેલી હતી, કારણ કે ખૂબ જ જલ્દી એક એવો દિવસ આવવાનો હતો જે કેટલાય લોકોની જિંદગી હંમેશા માટે બદલી નાખવાનો હતો. અને પછી આખરે એ દિવસ આવી જ ગયો, જેની હું કેટલાય વર્ષોથી રાહ જોઈ રહી હતી. પૂરા 1 મહિનાની બેચેની પછી મારું રિઝલ્ટ આવવાનું હતું. તે દિવસે સવારથી જ મારા હાથ ધ્રુજી રહ્યા હતા. દિલ એટલી તેજીથી ધડકી રહ્યું હતું કે જાણે છાતીમાંથી બહાર નીકળી આવશે. હું વારંવાર વેબસાઇટ ખોલી રહી હતી અને પછી બંધ કરી રહી હતી. આખરે જ્યારે રિઝલ્ટ આવ્યું અને મેં મારો રોલ નંબર જોયો, તો થોડી ક્ષણો માટે જ મને મારી આંખો પર વિશ્વાસ જ ન થયો. હું સ્ક્રીનને વારંવાર જોઈ રહી હતી, કારણ કે જે હું જોઈ રહી હતી તે કોઈ સપનાથી ઓછું નહોતું. હું સફળ થઈ ચૂકી હતી. હું આજે જજ બની ગઈ હતી. મારા વર્ષોની મહેનત રંગ લાવી ચૂકી હતી. મારા સંઘર્ષ, મારા આંસુ, મારી જાગેલી રાતો બધું સફળ થઈ ગયું. તે પડે મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, પરંતુ આ ખુશીના આંસુ હતા. હું ચાહત તો તે જ સમયે દોડીને ઘરે જાત, માતા પિતાજીને આ ખુશખબરી સંભળાવી દેત, પરંતુ મેં એવું ન કર્યું. મેં આ વાત કોઈને ન જણાવી, ત્યાં સુધી કે પોતાના ઘરવાળાને પણ નહીં, કારણ કે મને ખબર હતી કે 2 દિવસ પછી એક એવી વાત થવાની છે જે બધાની જિંદગી બદલી નાખશે. ખરેખર 2 દિવસ પછી રાઘવનો કેસનો ફેસલો થવાનો હતો અને જે જજ સામે આ મામલો ચાલી રહ્યો હતો તે રિટાયર થવાના હતા. તેમની જગ્યાએ એક નવા જજની નિમણૂક થવાની હતી, પરંતુ આ વાત ખૂબ ઓછા લોકોને ખબર હતી. એટલા માટે મેં ચૂપ રહેવાનો ફેસલો કર્યો. 2 દિવસ ધીમે ધીમે પસાર થઈ ગયા અને આખરે તે દિવસ આવી ગયો જ્યારે રાઘવના કેસની સુનાવણી થવાની હતી. બીજી તરફ કાકા અને કાકી ખૂબ પરેશાન હતા, કારણ કે તેમને પોતાના દીકરાની ચિંતા ખાઈ રહી હતી. કાકાએ પહેલાવાળા જજ સુધી પહોંચ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો અને તેમને પૈસા પણ ખવડાવ્યા, જેથી ફેસલો તેમના દીકરાના પક્ષમાં આવી જાય. પરંતુ તેમને નહોતી ખબર કે તે જજ હવે આ કેસનો ફેસલો કરવાનો જ નથી, કારણ કે તેમનો કાર્યકાળ પૂરો થઈ ચૂક્યો અને તેમની જગ્યાએ નવા જજ આવવાના હતા. તે સવારે કાકાના ચહેરા પર પહેલીવાર ડર સાફ દેખાઈ રહ્યો હતો. તે સીધા અમારા ઘરે આવ્યા અને પિતાજીને બોલ્યા, ભાઈ, આજે રાઘવનો ફેસલો છે. હું ખૂબ જ પરેશાન છું. તું મારી સાથે ચાલ. મને એકલા સારું નથી લાગી રહ્યું. તેમના અવાજમાં આજે ગભરામણ સાફ સંભળાઈ રહી હતી. પિતાજીનું દિલ તો હંમેશાથી ખૂબ નરમ હતું. તેમણે તો ક્યારેય પોતાના ભાઈની નફરત નહોતી કરી, ભલે સામેવાળાએ તેમની સાથે ગમે એટલું ખોટું કેમ ન કર્યું હોય. એટલા માટે તે કંઈ પણ વિચાર્યા વગર તેમની સાથે ચાલી નીકળ્યા. મા પણ ચિંતિત, હું પણ ચૂપચાપ બધું જોઈ રહી હતી. મારા કેટલાય સંબંધીઓ ખરાબ લોકો નહોતા,
પરંતુ વર્ષો સુધી કાકીના પ્રભાવમાં રહેવાના કારણે તેમણે પણ ક્યારેય અમારો સાથ આપ્યો નહોતો. હવે બધા લોકો અદાલત પહોંચી ચૂક્યા હતા. અદાલતની બહાર ખૂબ જ ભીડ હતી, કારણ કે મામલો મોટો. બધા લોકો અંદર જઈને પોતાની જગ્યા પર બેસી ગયા. કાકીના ચહેરા પર ઘમંડ નહીં પણ ડર દેખાઈ રહ્યો હતો. વારંવાર ઉપરવાળાનું નામ લઈ રહી હતી અને કાકા બેચેનીથી આમ તેમ જોઈ રહ્યા હતા. બધા લોકો નવા જજની રાહ જોઈ રહ્યા હતા. પછી થોડી વાર પછી અદાલતનો દરવાજો ખુલ્યો અને બધા લોકો ઊભા થઈ ગયા. જેવી હું અંદર આવી અને જઈને જજની ખુરશી પર બેઠી કે આખા હોલમાં સન્નાટો છવાઈ ગયો. થોડી ક્ષણો માટે તો કોઈને વિશ્વાસ જ ન થયો કે સામે બેઠેલી છોકરી એ જ દિવ્યા છે, જેને ક્યારેક લોકો ગરીબ કહીને તેની મજાક ઉડાવતા હતા, જેને ક્યારેક સંબંધીઓ પોતાની બરાબર બેસાડવાનું પણ પસંદ નહોતા કરતા, જેને કાકી હર વાત પર નીચી દેખાડતી. આજે એ દિવ્યા જજની ખુરશી પર બેઠી હતી. કાકી અને કાકાની આંખો ફાટી રહી ગઈ. તેમના ચહેરાનો રંગ ઉડી ચૂક્યો હતો. તેમને સમજાતું નહોતું કે આખરે આ કેવી રીતે થઈ ગયું. બીજી તરફ જ્યારે પિતાજીએ મને ખુરશી પર બેઠેલી જોઈ તો તેમની આંખોમાં આંસુ આવી ગયા. તેમની છાતી ગર્વથી ફૂલી ગઈ. તે મને જોતા જ રહી ગયા. કદાચ તેમને એક ક્ષણે પોતાની બધી તકલીફો સંઘર્ષ યાદ આવી ગયા હશે. માની આંખોમાંથી પણ આંસુ વહેવા લાગ્યા હતા. રવિ તો ખુશીથી સ્મિત કરી રહ્યો હતો. મેં મારી જાતને સંભાળી અને પૂરી ગંભીરતા સાથે કાર્યવાહી શરૂ કરાવી, કારણ કે એ સમયે હું માત્ર તેમની દીકરી નહોતી, હું એક જજ હતી. મારી સામે કાયદો હતો અને કાયદાની સામે બધા સરખા હોય છે. પછી મેં આખા કેસની ફાઇલો મંગાવી, એક એક પુરાવાને ધ્યાનથી જોયા, સાક્ષીઓના નિવેદનો સાંભળ્યા અને પૂરી કાર્યવાહીને ખૂબ ધ્યાનથી સમજી. રાઘવ વિરુદ્ધ જે પુરાવા હતા તે ખૂબ જ ગંભીર હતા. તેણે માત્ર લાલચ નહોતી લીધી, પરંતુ સરકારી સંપત્તિને ખોટી રીતે વેચવાનો પ્રયાસ પણ કર્યો. અને તપાસ દરમિયાન એ પણ સામે આવ્યું કે તેની આ હરકતોના કારણે એક વ્યક્તિનો જીવ ચાલ્યો ગયો, પરંતુ એ વાતને દબાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો. મામલો ખૂબ મોટો હતો. કોઈ પણ પ્રકારની ઉતાવળ કરવી ખોટી ગણાત. તેથી મેં પૂરી સુનાવણી પછી 5 દિવસ બાદ ચુકાદો સંભળાવવાનો આદેશ આપ્યો અને અદાલત સ્થગિત કરી દેવામાં આવી. જેવી હું બહાર નીકળી, આખા શહેરમાં સમાચાર આગની જેમ ફેલાઈ ગયા કે દિવ્યા જજ બની ચૂકી છે. એ જ દિવ્યા જેને ક્યારેક લોકો ગરીબ કહીને તેની મજાક ઉડાવતા હતા. એ જ દિવ્યા જેના સપનાઓ પર હસી ઉડાવવામાં આવતી. એ જ દિવ્યા જેના વિશે કહેવામાં આવતું કે તે ક્યારેય કંઈ નહીં કરી શકે, આજે જજ બની ચૂકી હતી. ચારે તરફ તેની ચર્ચા થવા લાગી. લોકો કહી રહ્યા હતા કે મહેનત ખરેખર રંગ લાવે છે, અને જે લોકો ક્યારેક તેના સપનાઓને તૂટતા જોવાની રાહ જોઈ રહ્યા હતા, આજે એ જ લોકો તેની સફળતાની વાતો કરી રહ્યા. અને સૌથી વધુ નવાઈ કાકીને થઈ રહી હતી, કારણ કે જે છોકરીને તે હંમેશા નાની જ સમજતી, આજે એ જ છોકરી કાયદાની ખુરશી પર બેસીને તેમના દીકરાના જ કેસની સુનાવણી કરી રહી હતી. અને પછી સાંજે અમે બધા લોકો જમવા બેઠા. હું મારા રૂમમાં હતી ત્યારે જ દરવાજા પર દસ્તક થઈ. માએ જઈને દરવાજો ખોલ્યો તો સામે કાકી અને કાકા ઊભા હતા. તેમના હાથોમાં ફળોની ટોપલી હતી. મા અને પિતાજી માટે કપડાં હતા અને મારા નાના ભાઈ માટે રમકડાં. તે ઘરની અંદર આવી ગયા. તેમનો અવાજ ખૂબ ધીમો હતો અને તે મા અને પિતાજી સાથે ખૂબ સન્માનથી વાત કરી રહ્યા હતા. આ બધું જોઈને મને તો ખૂબ નવાઈ લાગી રહી હતી, કારણ કે મેં તેમને ક્યારેય આ રીતે વાત કરતા જોયા નહોતા. તે તો હંમેશા ઘમંડમાં રહેતા અને બીજાને પોતાનાથી ઓછા સમજતા, પરંતુ આજે તેમના ચહેરા પર પરેશાની સાફ દેખાઈ રહી હતી. તેમની આંખોમાં ડર હતો અને તેમની વાતોમાં વિનમ્રતા. માં પોતાની જગ્યા પરથી ઊભી થઈ ગઈ અને બોલી, આજે તમે લોકો આટલા બદલાયેલા કેમ લાગી રહ્યા છો? કાકી બોલી, ભાભી, જે કંઈ થયું તેને ભૂલી જાઓ. હું તમારી પાસે માફી માંગુ છું, બસ તમે મારા દીકરાને બચાવી લો. માએ તેમની વાત સાંભળતા જ કહ્યું, અચ્છા, આજે તમારા દીકરા પર વાત આવી છે એટલે તમે અમારા ઘરે દોડી આવ્યા. બાકી પહેલાં તો તમે ક્યારેય અમારી તરફ જોયું પણ નહોતું. તમે લોકોએ હંમેશા અમને ઠુકરાવ્યા, અમારી બેઇજ્જતી કરી, અમને ઘરમાંથી બહાર કાઢ્યા, અને આજે જ્યારે પોતાના પર મુસીબત આવી છે તો માથું નમાવીને અમારી સામે ઊભા છો. પિતાજીએ અમાને શાંત કરવાનો પ્રયાસ કર્યો. બોલ્યા, હવે બસ પણ કરો,
આ લોકો પહેલાંથી જ ખૂબ પરેશાન છે. પરંતુ મા તો ચૂપ થવાનું નામ જ નહોતી લેતી. તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા અને વર્ષોનું દર્દ તેમના શબ્દોમાં સાફ ઝળકી રહ્યું હતું. તે બોલી, તમે લોકો નથી જાણતા મેં કેટલી રાતો રડી રડીને વિતાવી છે. જ્યારે તમે લોકોએ અમારું અપમાન કર્યું ત્યારે તમને અમારી તકલીફ દેખાઈ નહોતી, પરંતુ આજે જ્યારે તમારા પોતાના દીકરાનો વારો આવ્યો છે તો તમને બધું યાદ આવી ગયું. ત્યારે જ હું મારા રૂમમાંથી બહાર આવી અને ધીમેથી માના ખંભા પર હાથ મૂક્યો. માએ મારી તરફ જોયું અને તરત જ ચૂપ થઈ. કદાચ તે સમજી ગઈ કે હવે નિર્ણય મારે કરવાનો છે. કાકી મારી તરફ જોતા બોલી, બેટા તું તો સમજદાર છે, બધું સમજે છે, અમને માફ કરી દે. મારો દીકરો ખોટો હોઈ શકે, પરંતુ તે ખરાબ નથી, તેનાથી ભૂલ થઈ ગઈ. મેં થોડીક ક્ષણો તેમની તરફ જોયું, પછી શાંત અવાજમાં કહ્યું, માફ કરવાનો મતલબ એ નથી હોતો કે માણસ બધું ભૂલી જાય અને પોતાની ફરજ પરથી મોઢું ફેરવી લે. જે કંઈ પણ રાઘવે કર્યું છે તે ખૂબ મોટો ગુનો છે અને તેની સજા તેને જરૂર મળશે. હું એ જ નિર્ણય કરીશ જે કાયદા અનુસાર યોગ્ય હશે. મારી વાત સાંભળીને કાકીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. કાકા પણ ચૂપચાપ ઊભા રહી. પછી તેમણે કહ્યું, બેટા અમને તારા પર ભરોસો છે. અમે માત્ર એટલું ઈચ્છીએ છીએ કે તેની સાથે કોઈ અન્યાય ન થાય. મેં માથું હલાવીને કહ્યું, તમે ચિંતા કરશો નહીં. હું કોઈની સાથે અન્યાય નહીં થવા દઉં, ન તેની સાથે અને ન એ લોકો સાથે જેમની સાથે તેને ખોટું કર્યું છે. મારી વાત સાંભળીને કાકી અને કાકા ધીમેથી ઊભા થઈ ગયા. તેમણે હાથ જોડીને કહ્યું, બસ તું ધ્યાન રાખજે અને જે પણ નિર્ણય કરીશ તે અમને મંજૂર હશે. એટલું કહીને તે ઘરેથી ચાલ્યા ગયા. તેમના ગયા પછી આખા ઘરમાં એક અજીબ શાંતિ ફેલાઈ ગઈ. હું પણ મારા રૂમમાં ચાલી ગઈ અને પિતાજી માની પાસે બેસી ગયા. પિતાજી તેમને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ મા હજી પણ દુઃખી. થોડી વાર પછી પિતાજી મારી પાસે આવ્યા અને બોલ્યા, એનો મતલબ શું, તું તેને ફાંસીની સજા અપાવીશ? મેં કહ્યું, ના, તે મારા સંબંધી છે. એનો મતલબ એ નથી કે હું તેને નિર્દોષ સાબિત કરી દઉં, પરંતુ એ પણ નથી કે હું તેની સાથે દુશ્મની નિકાલું. જે સજા તેના માટે નક્કી હશે એ જ તેને મળશે અને જે કાયદો કહેશે એ જ થશે. પિતાજીએ મારી વાત સાંભળી ચૂપચાપ માથું હલાવી દીધું. એ રાતે હું મારા રૂમમાં આવી ગઈ, પરંતુ મારી આંખોમાં ઊંઘ નહોતી. પલંગ પર સૂતી સૂતી છતને જોતી રહી. વારંવાર કાકી અને કાકાનો ઝૂકેલો ચહેરો મારી આંખો સામે આવી રહ્યો હતો. તેમનો ડર, તેમનું દર્દ અને પોતાના દીકરા માટે તેમની લાચારી મને વિચારવા પર મજબૂર કરી રહી હતી. પરંતુ બીજી તરફ મને લોકો પણ યાદ આવી રહ્યા હતા જેમને રાઘવના કારણે તકલીફ થઈ. હું જાણતી હતી કે જો હું સગા સંબંધી જોઈને નિર્ણય કરીશ તો આ ન્યાય નહીં થાય, અને જો માત્ર ગુસ્સામાં નિર્ણય કરીશ તો એ પણ ખોટું હશે. તેથી મેં મન જ મન નક્કી કરી લીધું કે હું માત્ર સત્યનો સાથ આપીશ, ભલે આના માટે મારે મારા પોતાના જ લોકોની વિરુદ્ધ કેમ ન જવું પડે. આગલી સવારે જ્યારે મારી આંખ ખુલી તો સૂરજ ઘણો ઉપર આવી ચૂક્યો હતો. હું તૈયાર થઈને ઘરેથી નીકળી, પરંતુ રસ્તામાં આખો વખત મારા મનમાં એ જ વાતો ફરતી રહી. મને ખબર હતી કે આવનારા દિવસો સરળ નહીં હોય, કારણ કે હવે આ મામલો માત્ર એક ગુનેગારની સજાનો નહોતો, પરંતુ કેટલાય લોકોની જિંદગી તેની સાથે જોડાયેલી હતી અને મારે એવો નિર્ણય લેવાનો હતો જેના પર મને જિંદગીભર પસ્તાવો ન થાય. પછી આગળની કાર્યવાહીનો દિવસ આવી ગયો, જેની બધા રાહ જોઈ રહ્યા હતા. આજે રાઘવના મામલાની અંતિમ સુનાવણી થવાની હતી. અદાલત લોકોથી ભરેલી હતી. દરેકની નજર માત્ર ચુકાદા પર ટકેલી હતી. કાકી અને કાકા પણ ત્યાં હાજર હતા. તેમના ચહેરા પર આશા અને ડર બંને સાફ દેખાઈ રહ્યા હતા. તે વારંવાર મારી તરફ જોઈ રહ્યા હતા, જાણે તેમની બધી આશાઓ મારી સાથે જોડાયેલી હોય. થોડી વાર પછી સુનાવણી શરૂ થઈ અને જ્યારે બધી વાતો પૂરી થઈ ગઈ તો આખરે એ સમય આવી ગયો જેની બધા રાહ જોઈ રહ્યા હતા. આખા રૂમમાં સન્નાટો છવાઈ ગયો અને મેં મારો ચુકાદો સંભળાવતા કહ્યું કે બધા પુરાવા અને સાક્ષીઓને ધ્યાનમાં રાખતા અદાલત એ તારણ પર પહોંચી છે કે રાઘવ ભ્રષ્ટાચાર કરવા અને એક માણસનો જીવ લેવાના મામલામાં દોષિત સાબિત થાય. તેથી તેને 10 વર્ષની કેદ અને 50 લાખ દંડની સજા સંભળાવવામાં આવે છે. મારી વાત પૂરી થતાં જ આખા રૂમમાં હલચલ મચી ગઈ. કાકીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. કાકાનું માથું ઝૂકી ગયું. રાઘવ થોડી ક્ષણો સુધી ચૂપચાપ ઊભો રહ્યો. પછી પોલીસ તેને પોતાની સાથે લઈને ચાલી ગઈ.
ધીમે ધીમે બધા લોકો ત્યાંથી જવા લાગ્યા અને થોડી જ વારમાં અદાલત ખાલી થઈ ગઈ. હું પણ મારા ઘરે પાછી આવી ગઈ. ઘરે પહોંચીને મા અને પિતાજીની પાસે જઈને બેસી ગઈ. થોડી વાર સુધી અમે ત્રણેય ચૂપ રહ્યા. પછી મેં ધીમેથી કહ્યું, મેં એ જ કર્યું છે યોગ્ય હતું. મેં મારી ફરજને સંબંધોથી ઉપર રાખી અને માત્ર કાયદાનો સાથ આપ્યો. મારી વાત સાંભળીને પિતાજીએ કંઈ ન કહ્યું, પરંતુ તેમના ચહેરા પર સંતોષ હતો. માની આંખોમાં આંસુ હતા, પરંતુ આ વખતે આંસુઓમાં દુઃખ નહીં પણ ગર્વ હતો. તેમણે પ્રેમથી મારો હાથ પકડ્યો અને મારી તરફ જોતા સ્મિત કર્યું. ત્યારે મેં તેમને કહ્યું કે હું આપ બંનેને વચન આપું છું કે હું ક્યારેય પણ ખોટા રસ્તા પર નહીં ચાલું. હું ક્યારેય લાંચ નહીં લઉં અને ન તો મારી ફરજ સાથે કોઈ દગો કરીશ, ભલે ગમે એટલી મોટી પરેશાની કેમ ન આવી જાય. હું હંમેશા સત્ય અને ઈમાનદારીનો જ સાથ આપીશ. મારી વાત સાંભળીને મા અને પિતાજી ખૂબ ખુશ થયા. તેમણે મને ખૂબ બધી દુઆઓ આપી અને પ્રેમથી મારા માથા પર હાથ ફેરવ્યો. એ દિવસ પછીથી અમારી જિંદગી બદલાવા લાગી. ધીમે ધીમે અમારી બધી પરેશાનીઓ ખત્મ થવા લાગી. લોકોને અમારા પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો. હવે દરેક વ્યક્તિ અમારું સન્માન કરતી. થોડા સમય પછી અમે અમારું નાનું ઘર છોડી દીધું અને એક મોટા અને સારા ઘરમાં રહેવા ચાલ્યા ગયા. મા અને પિતાજીની ખુશી જોઈને મને સૌથી વધુ સુકૂન મળતું. પણ થોડા સમય પછી મારા માટે રુદ્રનું માંગવું આવ્યું. એ જ રુદ્ર જેને પહેલાં પણ મારા માટે માંગવું મોકલ્યું હતું, પરંતુ એ સમયે સંજોગો અલગ હતા. હવે તે ખૂબ જ મોટો બિઝનેસમેન બની ચૂક્યો હતો અને તેને ફરીથી મારા માટે માંગવું મોકલ્યું. આ વખતે મેં પણ વધુ વિચાર્યા વગર હા પાડી દીધી, કારણ કે હું જાણતી હતી કે તે એક સારો માણસ છે અને મારી ઇજ્જત કરે છે. થોડા સમય પછી અમારા લગ્ન થઈ ગયા. લગ્ન પછી પણ મેં મારું કામ ન છોડ્યું. હું પહેલાંની જેમ મહેનત અને ઈમાનદારીથી મારી ફરજ નિભાવતી રહી. રુદ્રએ હંમેશા મારો સાથ આપ્યો. તેને ક્યારેય મને રોકવાનો પ્રયત્ન ન કર્યો, પણ દરેક પગલે મારો ઉત્સાહ વધાર્યો. મારી કમાણીનો એક ભાગ હંમેશા માને આપતી હતી, કારણ કે હું જાણતી હતી કે આજે હું જે કંઈ પણ છું તેમની વજહથી છું. મા અને પિતાજી ખૂબ આરામથી અને ખુશીની જિંદગી જીવી રહ્યા છે. રુદ્ર મને ખૂબ પ્રેમ કરતો હતો અને મારી દરેક વાતનું સન્માન કરતો. અમારી જિંદગી ખૂબ ચાલી રહી હતી. સમય સાથે અમારી ખુશીઓ વધુ ને વધુ વધતી ગઈ. જિંદગીએ મને ખૂબ જ મોટી શીખ આપી કે પૈસા માણસને બદલી શકે છે, પરંતુ માણસની અસલી ઓળખ તેના ચરિત્ર અને ઈમાનદારીથી થાય છે. જો માણસ પાસે ખૂબ પૈસા હોય પરંતુ તેની અંદર સચ્ચાઈ ન હોય તો તે ક્યારેય ખુશ નથી રહી શકતો. પરંતુ જે માણસ પોતાની ફરજને ઈમાનદારીથી નિભાવે અને સત્યનો સાથ આપે તેને મોડેથી પણ સફળતા જરૂર મળે છે. આજે હું મારી જિંદગીમાં ખૂબ ખુશ છું. મારી પાસે એક સારો પરિવાર છે, એક પ્રેમ કરવાવાળો પતિ છે, મારા માતા પિતાજીની દુઆઓ જ સૌથી મોટી વાત. મારા મનમાં કોઈ પસ્તાવો નથી. દરેક દિવસે ઉપરવાળાનો શુક્રાનો અદા કરું છું કે તેમણે મને દરેક મુશ્કેલ સમયમાં સાચો રસ્તો દેખાડ્યો અને મને સમજાવ્યું કે માણસ ક્યારેય પણ પોતાની ફરજ સાથે ગદ્દારી ન કરે, કારણ કે આખરે જીત હંમેશા સચ્ચાઈ અને ઈમાનદારીની જ થાય છે. મિત્રો, આશા રાખું છું તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ નોટિફિકેશન બેલને જરૂરથી દબાવજો, તેથી આગલી અપડેટ તમને પહેલાં મળી રહે. ધન્યવાદ.